ભાવનગરમાં પોલીસ વિભાગને હચમચાવી નાખી તેવી ઘટના સામે આવી છે, જેમાં ફરાર આરોપીને બચાવવા માટે પોલીસના જ બે મહિલા કોન્સ્ટેબલની ભૂમિકા બહાર આવી છે। ફરજ, કાયદો અને ઈમાનદારી જે મૂલ્ય પર પોલીસ ખાતું ઊભું છે, તે મૂલ્યોને લજવતી આ ઘટના આજે શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। આ ઘટના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો અને આ ઘટના વિશે વિગતવાર વાત કરીએ। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મૂળ મામલો શરૂ થાય છે પાર્થ આંધલિયા નામના યુવકથી। પાર્થ સામે એટ્રોસિટીનો ગંભીર કેસ નોંધાયો હતો અને તે પોલીસથી લાંબા સમયથી ફરાર હતો। વતરેજ પોલીસ સ્ટેશન તેની સતત શોધખોળમાં હતી। દરેક સંભવિત સ્થળે તપાસ ચાલી રહી હતી, છતાં પણ આરોપી વારંવાર હાથમાંથી સરકી જતો હતો। પોલીસ દબાણ વધારી રહી હતી અને આ જ ચક્રવ્યૂહમાં એક એવી માહિતી મળી કે આખી તપાસની દિશા બદલાઈ ગઈ। પોલીસને ખબર મળી કે પાર્થ આંધલિયાને છુપાવવા પાછળ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ ભાવનગર પોલીસની જ બે મહિલા કોન્સ્ટેબલ નૈના અને ઉષા સામેલ છે। આ જાણકારી માત્ર ચોંકાવનારી નહોતી, પરંતુ તથ્યો ચકાસવા માટે પોલીસને તરત જ કાર્યવાહી કરવાની ફરજ પડી। મધરાતે પોલીસ કોન્સ્ટેબલ નૈનાના ઘરે પહોંચી દરવાજો ખુલતા જ ઘરમાંથી પાર્થ આંધલિયા મળી આવ્યો અને તેની સાથે કોન્સ્ટેબલ ઉષા પણ મળી આવી। ફરાર આરોપીઓને ગુપ્ત રીતે રાખવાની વાત તો સાબિત થઈ, પરંતુ ઘરના અંદર મળેલા પુરાવાઓએ બીજી જ દિશામાં સંકેત આપ્યા। પોલીસને ત્યાંથી દારૂની બોટલ, બિયરના ટીન્સ અને મોજ મસ્તીના સ્પષ્ટ નિશાન મળી આવ્યા। એટલે માત્ર આશરો નહોતો, પરંતુ કાયદાની ખુલ્લી અવગણના અને પોલીસની ફરજ સામેનો મોટો દુરુપયોગ હતો। બીજી તરફ ભાવનગરના એસપી નિતેશ પાંડે છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં કડક શિસ્ત લાવવાના મૂડમાં છે। તેઓએ થોડા દિવસો પહેલાં જ 6 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા। હવે નૈના અને ઉષા બંને પણ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે। પોલીસ ખાખી પહેરે ત્યારે તેની પહેલી ફરજ કાયદાને અનુસરવાની છે, કાયદાને બદનામ કરવાની નહીં। કાયદામાં સ્પષ્ટ છે કે એટ્રોસિટીના આરોપીને મદદ કરનાર સામે પણ ગુનો દાખલ થાય છે। એટલે હવે નૈના અને ઉષા પર કાયદેસરની કાર્યવાહી થશે અને વધારાનો કેસ નોંધવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। આ બંને માટે આ ઘટના માત્ર સસ્પેન્શન નથી, પરંતુ આગળની કાર્યવાહી આંખ ખોલે તેવી પણ સાબિત થઈ શકે છે। મિત્રો, કાયદો દરેક માટે એક સરખો છે। કોઈ પણ ખાખી પહેરનાર હોય કે સામાન્ય નાગરિક, કાયદાનું ઉલ્લંઘન કરનાર પર કાર્યવાહી થશે જ। આ ઘટના માત્ર એક કેસ નથી, પોલીસ માટે મોટો પાઠ છે। દરેક કર્મચારીને આ વાત સમજવાની જરૂર છે કે કાયદાની સીમા પાર કરશો તો લાજપલાઈ નહીં, સજા જ મળશે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બહાર નીકળશો તો સજા તમને શોધી કાઢશે। આ સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ।